આમ રંગો પળે પળની અપડેટ આપને સંદેશ ન્યૂઝના માધ્યમથી જોવા મળી રહી છે। તેવામાં હાલના સમયે રથ ક્યાં પહોંચ્યા છે? ભગવાન જગન્નાથના દર્શન કરવાનો લાવો હાલના સમયે કોને મળી રહ્યો છે? અમારા સહયોગી ઝંખના જોડાઈ ગયા છે। ઝંખના, રથ ક્યાં પહોંચ્યા છે અને ત્યાં કેવો માહોલ હાલના સમયે? ભગવાન જગન્નાથની રથયાત્રા અને જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી। આપ જોઈ શકો છો જે રીતે ભગવાનના રથ આવી રહ્યા છે અને માનવ મહેરામણ અહીંયા ઉમટ્યું છે। લોકોની આંખોમાં અનેરો આનંદ, અનેરો ઉત્સાહ। ભગવાનનો રથ ચકલેશ્વર મહાદેવ મંદિરથી પસાર થઈ રહ્યો છે અને ભગવાન બલરામનો રથ પસાર થઈ ચૂક્યો છે ચકલેશ્વરમાંથી અને માતા સુભદ્રાના દર્શન માટે લોકોની અહીંયા લાંબી કતારો નજરે પડી રહી છે અને માનવ મહેરામણ અહીંયા જાણે ઉમટ્યું હોય। લોકોમાં એવી ખુશી, એવો આનંદ છે કે આજે જગતનો નાથ જગન્નાથ તેમને દર્શન આપવા માટે આવ્યા છે અને માતા સુભદ્રાના દર્શન કરવા માટે પણ ભક્તો અહીંયા ખૂબ જ લાંબી કતારોમાં નજરે પડી રહ્યા છે। ભગવાનના દર્શન અને ભજન મંડળી અહીંયા નૃત્ય કરી રહી છે। માતાજીના દર્શન કરવા માટે ફૂલ અને છોડો ઉડી રહી છે અને માતાજીના દર્શન માટે અનેરો લાવો જે અહીંયા મળી રહ્યો છે। લોકો ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા એકત્ર થયા છે। સાથે જ પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। કોઈ પણ પ્રકારની કોઈ અનિચ્છનીય બાબત ન બને તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। હું કેમેરામેનને બતાવવા માંગીશ કે જે રીતે ભગવાન ભોળેનાથનું આ મંદિર છે, જ્યાં ચકલેશ્વર મહાદેવ મંદિર છે અને તેની બરાબર બાજુમાં માતા સુભદ્રાનો રથ છે કે જેના દર્શન કરવા માટે અહીંયા ચકલેશ્વર મહાદેવમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે અને પોળમાં આવીને પોળમાંથી આ રથયાત્રાને નિહાળવી એક અનેરો લાવો છે। હું આપ સૌને ફરી એક વખત કહેવા માંગીશ કે બસ થોડીક જ ક્ષણો છે કે જેમાં માતા સુભદ્રાનો રથ આપણી નજર સમક્ષ આવી રહ્યો છે અને માતાજી બધા જે નગરજનો છે તેમને દર્શન આપી રહ્યા છે અને તેમને દર્શન આપીને આ રથ આગળ વધી રહ્યો છે। આ દ્રશ્યો જે છે ખૂબ જ કહેવાય ને કે આનંદમય આ દ્રશ્યો છે। જે રીતે લોકો ભગવાનના દર્શનાર્થે જતા હોય છે એવી રીતે આજે ભગવાન નગર યાત્રાએ નીકળ્યા છે। માતા સુભદ્રાનો આ રથ છે, આપ જોઈ શકો છો જે રીતે માતા સુભદ્રાને જે શણગાર સજાવવામાં આવ્યા છે, જે આ રથને તૈયાર કરવામાં આવ્યો છે, અનેરો ઉત્સાહ, અનેરી ખુશી, અનેરી આ જે સવાર છે રથયાત્રાની અને લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, કલાકોના કલાકો સુધી જે લોકો એક દર્શન કરવા માટે, એક ઝલક લેવા માટે, માતાને નિહાળવા માટે થઈને જે અહીંયા રોકાતા હોય છે। આપ જોઈ શકો છો જે રીતે કેમેરામેનને કહીશું થોડું આપને વિશેષ બતાવે કે જે રીતે ફૂલોની, ગુલાલની અને ચોખાની છોડો અહીંયા ઉડી રહી છે અને માતાજીના દર્શન માટેનો અનેરો લાવો જે ભક્તોને મળી રહ્યો છે। ભક્તોમાં અનેરો ઉત્સાહ અને અનેરી ખુશી અહીંયા જોવા મળી રહી છે અને ખૂબ જ સુંદર રીતે માતાના રથનું અહીંયા સ્વાગત કરવામાં આવ્યું છે અને આ ચકલેશ્વર મહાદેવ મંદિરથી રથ આગળ વધી રહ્યા છે અને પરંપરાગત રીતે જે આ રથયાત્રા છે આગળ વધી રહી છે અને જે રીતે હજી પણ હવે ભગવાન જગન્નાથજીના રથની લોકો રાહ જોઈ રહ્યા છે અને એ રથ આવશે તેની અહીંયા કાગ ડોળે લોકો રાહ જોઈ રહ્યા છે। ફરી એક વખત આપને જણાવીશું કે અહીંયા કેવો માહોલ છે, કેવી લોકો ભક્તિના રંગે રંગાયેલા છે ને હવે થોડીક જ મિનિટ છે બાકી છે કે જ્યારે ભગવાન જગન્નાથજીનો રથ પણ ચકલેશ્વર મહાદેવ ક્રોસ કરશે। અંકિત, બિલકુલ ઝંખના, બનેલા રહેજો અમારી સાથે। સરસપુર હવે અખાડા જે છે તે પણ પહોંચી ગયા છે। ટ્રકો અને ટેબ્લોની સાથે સાથે ગજરાતની સાથે સાથે અખાડા જે છે તે પણ ત્યાં પહોંચી ચૂક્યા છે। ત્યારે સરસપુરમાં હાલ કેવો માહોલ? આયુષી પાસેથી વધુ વિગતો મેળવીએ। જી આયુષી। અત્યારે જોઈ શકાય છે કે અખાડાનું આગમન થઈ ગયું છે। જે રીતે ગજરાજ જે છે તે નિરાશ થઈ ગયા અને ત્યારબાદ રથયાત્રા ક્યાંક ને ક્યાંક ધીમી પડી ગઈ હતી, પરંતુ હવે જે રીતે રથયાત્રાએ ઝડપ પકડી છે, ભાવિક ભક્તો જે અખાડા છે તે લોકોને પણ કરતબ ન બતાવવા અને સીધા જ અહીંયાથી પ્રસ્થાન કરવા માટે સલાહ આપવામાં આવી રહી છે, સૂચના આપવામાં આવી રહી છે। કારણ કે પહેલેથી જ્યારે વિલંબ છે અને અત્યારે સરસપુરમાં અમિત શાહ પણ પડી રહ્યા છે, ધીમી ધારે વરસાદની શરૂઆત પણ અહીંયા થઈ ચૂકી છે અને જોઈ શકાય છે કે જેટલા પણ અખાડા છે અહીંયા તમામ અખાડા અત્યારે હાલ અહીંયાથી ઝડપથી રવાના કરવામાં આવી રહ્યા છે। અખાડે બાજુના આ જે કરતબ છે તે પણ અત્યારે
પરંતુ હવે આ વિલંબને દૂર કરવા સમયસર આજે અહીંયાથી રથયાત્રા પસાર થઈ જાય તે માટે ખાસ કરીને આ તમામ અહીંયા જોઈ શકાય છે કે ઝડપથી આ રથયાત્રા પ્રસ્થાન કરવા માટે કહેવાય રહ્યું છે। તમામ ગુજરાતીઓ આવી ગયા છે, ખટારા ટેબલો આવી ગયા છે અને હવે અખાડા આવી ગયા છે। હવે ભજન મંડળી અને સંતો મહંતો આવશે અને થોડીક જ વારમાં ભગવાનનું આગમન થઈ જશે। સરસ કારણ કે પોલીસ સાવરણીમાં ફેરવાયું હોય તેમ દૂર દૂર સુધી પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની પૂરતી તકેદારી અહીંયા પોલીસ વિભાગ દ્વારા રાખવામાં આવી રહી છે અને અત્યારે હાલ ભાવિક ભક્તો છે તે કલાકો ને કલાકો સુધી અહીંયા ભગવાનની એક ઝલક મેળવવા માટે કતારોમાં ઉભેલા જોવા મળી રહ્યા છે। ભક્તો સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। ભગવાનના આગમનની રાહ જોઈ રહ્યા છો, કેટલા આતુર છો? કેટલી આતુર છો ભગવાનના રથયાત્રામાં આવશે? શું કહેશો દર્શન કરવા આયા, દર્શન કરીને જ જઈશું? શું કહેશો, કેટલા આતુર છો ભગવાનના આગમન? બસ નાની હતી ત્યારથી 5 વર્ષની છું ત્યારથી આવું છું અને હર વર્ષે આટલી જ ઉમંગ હોય છે અને એટલી જ ગરમી અને એટલો જ ઉત્સાહ। આટલી ગરમીમાં આટલી તકલીફમાં પણ લોકો એટલા બધા ભીડ થાય છે અને ક્યાં ક્યાંથી લોકો આવે છે। આપણા માટે ગર્વની વાત છે કે આપણે અમદાવાદી છીએ અને આપણે એને ભગવાન આપણને દર્શન આપવા માટે આવે છે। બિલકુલ, તો જે રીતે હાલ જે ભગવાન જે છે તેના આગમનને રહીને ભક્તોમાં પણ અત્યારે ઉત્સાહ લાગી છે કે ભગવાનને આવકારવા કેટલા આતુર છો ભગવાનને આવકારવા માટે? બિલકુલ, તો જે રીતે અત્યારે હાલ ભાવિક ભક્તો કલાકો ને કલાકો સુધી અહીંયા કતારોમાં ઉભેલા છે અને રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભગવાનનું આગમન થાય, ભગવાનના રથ જે છે તે આવી પહોંચે। ત્યારે અત્યારે હાલ તમામ અખાડા જે છે તે પણ આવી રહ્યા છે। ઝડપથી અહીંયાથી તમામ અખાડા છે તેને રવાના કરવામાં આવી રહ્યા છે જેથી કરીને રથયાત્રા છે તે સમયસર નિજ મંદિર સમયસર સરસ રથયાત્રા જે હવે આવી પહોંચે છે। થોડીક જ વારમાં ભગવાનના ત્રણેય રથ છે તે આવી પહોંચશે। જોતા હોય છે ને આ ક્ષણ આવી ગઈ છે ને થોડીક જ વારમાં ભગવાન જગન્નાથ છે, જગતનો નાથ છે, તે પોતાના ભાઈ બહેન સાથે અહીંયા આવી પહોંચશે। બિલકુલ, બને રહેજો આયુષી અમારી સાથે।